નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। જે પ્રમાણે સંસદનું ચોમાસું સત્ર જે ચાલી રહ્યું છે ને એમાં પણ શરૂઆતથી જ હોબાળો જોવા મળી રહ્યો છે ને વિપક્ષે સંસદને ગજવ્યું છે। ક્યાંક વારંવાર સંસદને રોકવાની ફરજ પડી છે, મુલતવી રાખવાની ફરજ પડી છે અને એમાં પણ બીજા દિવસે જે હંગામો થયો છે ને એમાં પણ નીટ પેપર લીક મુદ્દે રાજકીય ઘમાસાણ છે એ તેજ બન્યું છે। પેપર લીક જે છે એમાં ક્યાંક જે વિરોધ પ્રદર્શન છે એ જ્યારે વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને હવે પીએમ આવાસ તરફ કોંગ્રેસે પણ વિરોધ પ્રદર્શન કર્યું છે। રાહુલ ગાંધી, પ્રિયંકા સહિત જે કોંગ્રેસી નેતાઓ છે રસ્તા પર ઉતર્યા, ધરણા કર્યા અને જે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને એ લાઠીચાર્જને લઈને ક્યાંક કોંગ્રેસે પણ શક્તિ પ્રદર્શન બતાવ્યું છે। ખાસ કોંગ્રેસની એક માંગ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે એવી માંગ કોંગ્રેસ કરી રહ્યું છે। એટલે નીટનો જે વિવાદ છે આ વિવાદ હવે એવું કહી શકાય કે સંસદથી રસ્તા સુધીનું આખું એક રાજકારણ છે એ ક્યાંક ગરમાયું છે અને રાજકીય ટકરાવ પણ જોવા મળી રહ્યો છે। સવાલ એ છે કે શું નીટ પેપર લીકની જવાબદારી સરકારની ખરી કે કેમ? બીજી વસ્તુ, લાઠીચાર્જ પર જે સવાલ ઉઠી રહ્યા છે સરકારે એનો જવાબ આપવો જોઈએ કે કેમ, જે વિપક્ષની માંગ છે અને રાજીનામાની જે માંગ વિપક્ષ કરી રહ્યું છે પ્રધાનમંત્રીનું અને શિક્ષણ મંત્રીનું, શું આ યોગ્ય છે કે રાજકીય એક દબાવ જોવા મળી રહ્યો છે અને વિરોધની જે રાજનીતિ છે કે વિદ્યાર્થીઓ માટેની એક સાચી લડત છે? આવા સવાલો ઉઠી રહ્યા છે અને લાઠીચાર્જ બાદ હવે વિરોધ વધુ ઉગ્ર બન્યો છે અને સંસદમાં જે પેપર લીક મામલે ચર્ચા થવી જોઈએ એવી કોંગ્રેસની માંગ છે। જ્યારે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી, મુલાકાત બાદ એમણે કહ્યું રાહુલ ગાંધીને કે ચર્ચા કરવા માટે સંસદમાં તૈયાર છે, પણ સમાઉ રાહુલ ગાંધી તૈયાર નહોતા। ત્યારબાદ પોલીસ અને જે પ્રમાણે સુરક્ષા કર્મીઓએ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવની અટકાયત કરી અને હંગામો વધુ થયો। તો આ જ મુદ્દે ચર્ચા કરવી છે। પેપર લીક રાજકારણ છે કે ન્યાયિક લડત? ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પંજાબી ઉપસ્થિત છે। અશોકજી, સ્વાગત છે આપનું લોકમંચમાં। નમસ્કાર, થેન્ક યુ। સાથે જ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા મંજી આહિર, મંજીભાઈ આપનું સ્વાગત। નમસ્તે દિલીપભાઈ। અને દિલ્હીથી જોડાયા છે રાજकीय विश्लेषक हर्षवर्धन पांडे। हर्षवर्धन जी, आपका भी स्वागत है लोकमंच कार्यक्रम में। धन्यवाद और सभी का स्वागत। जी मंजी भाई, सवाल आपनाથી શરૂઆત થાય કારણ કે સરકાર છે વિદ્યાર્થીઓના જે નીટ મુદ્દે વિદ્યાર્થીઓ જે વિરોધ કરી રહ્યા છે, નીટનો જે મામલો છે પેપર લીકનો મામલો, અને એમનું કહેવું છે કે શિક્ષણ પદ્ધતિમાં અથવા પરીક્ષા પદ્ધતિમાં બદલાવ આવવો જોઈએ। તો આ જે વિરોધ કરી રહેલા નેતાઓ છે, વિદ્યાર્થીઓ છે અથવા તો કાર્યકર્તાઓ છે, એમની સામે જે બળપ્રયોગ વાપરવામાં આવ્યો એ બળપ્રયોગ કેમ વાપરવામાં આવ્યો અને ખાસ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું એ દરમિયાન ધરપકડ કેમ? દિલીપભાઈ, આ આખો જે તમે કાર્યક્રમ કર્યો છે ને એમાં જે તમે શબ્દ વાપર્યો રાજનીતિ, આખું રાજનીતિનું પ્રકરણ છે। પેપર લીક મામલામાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે એનડીએની જે બેઠક હતી મંગલ મિલનમાં, એમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સરકાર દેશના યુવાનોના સાથે કોઈના ભવિષ્ય સાથે છેડા નહીં થવા દે, દોષીઓને કડકમાં કડક સજા થશે। અને એના દાખલા રૂપ તમે જોઈ લો કે 13 લોકો જે આરોપી હતા એની ધરપકડ કરી છે, એને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે। નીટની પરીક્ષા પુનઃ કરાવીને એકદમ પારદર્શક રીતે એનું પરિણામ પર સરકારે જાહેર કરી દીધું છે। ભારતીય જનતા પાર્ટી દેશના એક પણ વિદ્યાર્થીના કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એના માટેની સચેત છે। સરકારે બિલ લઈ આવી છે કે અને કડક કાયદો બનાવ્યો છે, દોષીઓને કડકમાં કડક સજા થાય એના માટે ભારતીય જનતા પાર્ટીના અમારા સર્વોચ્ચ નેતા, આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે સંસદની બેઠકમાં મેં પુનઃ તમને જાણકારી માટે કે એમને સત્તાવાર નિવેદન પણ કિરણ રિજિજુએ આપ્યું છે। આ રાષ્ટ્રીય મુદ્દો છે, એના ઉપર રાજકારણ ન થવું જોઈએ। કેન્દ્ર અને રાજ્યની સરકાર પૂરતા પ્રયત્નો આ દેશના યુવાનોના માટે કરી રહી છે। આમાં હું જે કોંગ્રેસ નકારાત્મક રાજનીતિ કરી રહી છે એને હું સખ્ત શબ્દોમાં વખોડું છું। દેશના ભવિષ્યમાં આ દેશનો યુવાનો, આ વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે, એના સાથે કોઈ પણ ચેડા ન થાય એના માટે સરકાર પ્રતિબદ્ધ છે। બિલકુલ મંજીભાઈ, સરકાર પ્રતિબદ્ધ છે, પણ માની લો કે જે પ્રમાણેનો વિરોધ વિદ્યાર્થી કરી રહ્યા હતા ત્યારબાદ લાઠીચાર્જ કરવામાં આવ્યો, ધરપકડ કરવામાં આવી, શું લાગે છે કે સરકાર આને યોગ્ય માને છે? શું વિરોધનો જે અધિકાર, લોકશાહીમાં વિરોધનો અધિકાર છે સાહેબ, ધરણાનો અધિકાર છે, તો આ અધિકારને દબાવવામાં નથી આવ્યો ક્યાંક?
દિલીપભાઈ, આ દેશની સંસદ છે એ પવિત્ર સંસ્થા છે, એ લોકશાહીનું મંદિર છે. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર એ સંવેદનશીલ સરકાર છે. આમાં જે લોકો આવ્યા, તમે પહેલા આખી વિગતવાર વાત સમજજો. જ્યારે અભિજીત એરપોર્ટ ઉપર ઉતર્યા ત્યારે દિલ્હીની અંદર કેટલા લોકો હતા? સોનમ વાંગચુકની ધરપકડ થઈ ત્યારે કેટલા લોકો હતા? જેને હાઈકોર્ટના આદેશ અનુસાર એને લઈ ગયા સફદરજંગ હોસ્પિટલમાં, ત્યારે કેટલા લોકો હતા? 20મી જુલાઈએ જે લોકો આવ્યા છે એ સપાના, કોંગ્રેસના, આ બધા રાજકીય પક્ષોના કાર્યકર્તા છે. દેશનો વિદ્યાર્થી એ સમજદાર હોય. નીટની પરીક્ષા આપતો જે છાત્ર હોય ને, વિદ્યાર્થી હોય, એ આપણા દેશની પોલીસ ઉપર પથ્થરમારો ન કરે, આ દેશની સંપત્તિને નુકસાન ન કરે. આની અંદર અરાજક તત્વો સામેલ થઈને આ દેશની સંસદને નુકસાન થાય એના માટેનો પ્રયત્ન કર્યો. પરંતુ સરકાર એ સંવેદનશીલ સરકાર છે. જે પગલા લેવા પડે સંસદને સંરક્ષણ માટે એ જ પગલા લીધા છે. કોઈ પણ વિદ્યાર્થી નેતાને આનાથી નુકસાન નથી કર્યું અને નુકસાન કરવામાં સરકાર માનતી પણ નથી. પરંતુ જે પ્રકારે વિપક્ષની નકારાત્મક રાજનીતિ છે, એ સપા હોય, એ આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, રાજનીતિ આ બધાથી પર હોવી જોઈએ. દેશનું ભવિષ્ય વિદ્યાર્થી છે, આ દેશનો આવનારો નાગરિક એ વિદ્યાર્થી છે. ત્યારે તમે એના પાછળ રહી અને જે નકારાત્મક રાજનીતિ કરો છો, આ પ્રકારે દેશની જનતા સાચી ના લે. અને જે પ્રકારે દિલીપભાઈ આખું જે પ્રકારે એમાં નારા લાગ્યા, તમે જુઓ, દેશના ટુકડા કરનાર વ્યક્તિ જે ઉમર ખાલિદ શબ્દ બોલે એના સમર્થનમાં નારા હોય, ભગવાનના વિરુદ્ધમાં નારા હોય, ત્યાં એક જ ધર્મના આ સત્તા આવશે એવા પ્રકારના નારા હોય. અને આ બધી આખી જે ટીમ છે એ દેશને તોડવા માટેના પ્રયત્ન કરનારી, આ દેશના માટે નુકસાન કરનારી, આ બધા અરાજક તત્વોએ ભેગા કરી અને દેશની અંદર આ લોકશાહી, પવિત્ર લોકશાહીના મંદિરને નુકસાન પહોંચાડવા માટે અશોક પંજાબી સાંભળી રહ્યા છો કે અરાજક તત્વો જે કહ્યું તે પ્રમાણે કે તે લોકો આ કરી રહ્યા છે. અને સાથે જ તમે જે વિપક્ષ જે રાજીનામું માંગી રહ્યા છે ને, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી રાજીનામું આપે, શેના આધારે રાજીનામું આપે સાહેબ? કયા પુરાવા તમારી પાસે છે કે આ લોકો જવાબદાર છે કે જેને લઈને તમે રાજીનામું માંગી રહ્યા છો અશોકભાઈ? ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વારંવાર વિદ્યાર્થીઓ ભવિષ્ય છે, ભારતના નાગરિકો છે, ભારતના આગળ લાવવાની સત્તા એમની પાસે છે, એનું ભવિષ્ય જે છે, ભારતનું ભવિષ્ય છે, એ ઉદ્ગારો કરતા કરતા થાકતા નથી. પણ એ જ વિદ્યાર્થીઓ ઉપર બેશરમીપૂર્વક, નિર્લજ્જાપૂર્વક, નિર્દયતાપૂર્વક જે લાઠીચાર્જ કર્યો છે દિલ્હીમાં, તો પેલો સીન તો જુઓ. એક એક વિદ્યાર્થીને પકડીને 4-4, 5-5 પોલીસ વાળાઓ એક સાથે પીટાઈ કરતા હોય, મારતા હોય, શરમાંથી ખૂન નીકળતું હોય, છતાં પણ એમના ઉપર લાઠીઓ ચાલતી હોય. એ જ વિદ્યાર્થીઓ પર તમે લાઠીચાર્જ કરો. બીજી વાર એમ કહો કે તમે દેશના ભવિષ્ય છો. 80 વાર સાહેબ પેપર લીક થયા છે. આ પહેલી વાર નથી થયા. એના પહેલા પર પેપર લીક થયા છે, પણ પેપર લીક થયા પછી એની તપાસ થતી નથી. પેપર લીકના આરોપી કોણ છે, પેપર લીક કરનારા છે કોણ, એ કોઈ જાણતો જ નથી. આ બધું જે છે ઉત્તર પ્રદેશની સરકાર, કેન્દ્ર સરકાર જે છે, એના બંને હાથો આ લોકો ઉપર છે. કેટલા 80 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય ખતરામાં છે આના કારણે. અને પેપર લીક થઈ જાય, ભણેલો ઘણો વિદ્યાર્થી હોય, જો હોશિયાર વિદ્યાર્થી હોય, મહેનત કરનાર વિદ્યાર્થી હોય, એનો શું વાંક છે? પૈસા આપીને તમે પેપર લીક કરાવી દો, અથવા તો ઢીલા ઢાળા થઈને પેપર લીક કરાવી દો. કોને જવાબદારી છે પેપર લીક થવાની? આ સરકારની જવાબદારી છે. કેમ સરકાર છટકે છે? અને વિરોધ પક્ષો એક જ વાત કરે છે, આ દેશના વડાપ્રધાન, એમની જવાબદારી છે. વડાપ્રધાન શાના છો તમે? આ દેશના વડાપ્રધાન છો, ભારતીય જનતા પાર્ટી નથી. આ અફસોસની વાત છે કે મુરબ્બી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પોતાને દેશના વડાપ્રધાન સમજતા જ નથી. એ પોતાને ભાજપના વડાપ્રધાન સમજે છે. આ દેશનું દુર્ભાગ્ય છે. અશોકભાઈ, એ આટલા સમયથી આંદોલન ચાલતું હતું વિદ્યાર્થીઓનું જંતર મંતર પર, અને વિદ્યાર્થીઓ નીટ મામલે ને શિક્ષણ નીતિ સામે જે સવાલો કરી રહ્યા હતા, કોંગ્રેસ ક્યાં આમાં કૂદી પડ્યું? વિપક્ષને કેમ એમાં કૂદવું પડ્યું? કેમ પહેલા તમે સાથે ના જોડાયા? હવે જેવું સંસદનું ચોમાસું સત્ર શરૂ થયું તમે પાછા કહી છો, કૂદવાનો સવાલ છે જ નહીં. મુખ્ય વિરોધ પક્ષ હોવાના નાતે પ્રજા, વિદ્યાર્થીઓની આવાજ સાચી રીતે સહી જગ્યા ઉપર અસરકારક રીતે રજૂઆત થાય, એ વિરોધ પક્ષની મુખ્ય જવાબદારી છે. અમે વારંવાર કહીએ છીએ, રાહુલ ગાંધીજી બોલતા બોલતા થાકી ગયા છે, બીજા લોકો બોલતા બોલતા થાકી ગયા છે. શા માટે વડાપ્રધાન મૌન વ્રત ધારણ કરી રહ્યા છે? મૌન વ્રત નહીં, વડાપ્રધાને જીતેન્દ્ર દર રવિવારે મન કી બાત કરતા હો, બીજી વાતો કરતા હો તમે.
તમને તમે તમે આ મુદ્દાઓ પર કેમ ચૂપ છો? કેમ તમે બોલતા નથી? વડાપ્રધાનને અશોકભાઈ, કેમ? કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે જે મુલાકાત કરી અમિત શાહ સાથે, પહેલા મુલાકાત કરી રાહુલ ગાંધી સાથે, ત્યારબાદ મુલાકાત કરી અમિત શાહ સાથે, ને પછી કહ્યું કે સંસદમાં ચર્ચા કરવા માટે સરકાર તૈયાર છે. તો પછી રાહુલ ગાંધી કેમ તૈયાર ન થયા? નન્નો ભણ્યો. કેમ ક્યાં તૈયાર છે? રાહુલ ગાંધી તો પહેલાથી જ કહી રહ્યા છે, પણ સવાલ આ છે કે આ મુદ્દાઓ પર વડાપ્રધાન શું કહેવા માંગે છે? આ વડાપ્રધાનની મુખ્ય જવાબદારી છે દિલીપભાઈ. વડાપ્રધાન આ બાબતમાં મૌન રહે છે અને દર રવિવારે મન કી બાત કરે છે, જેમાં બોલવાનું એમાં મોટી મોટી વાતો કરે છે, એમાં બોલવાનું ત્યાં મૌન થઈ જાય. આ વડાપ્રધાન ચાલે જ નહીં આ દેશમાં. આ વડાપ્રધાન સાહેબને સમજવું જોઈએ કે તમારી મનની મરજી હવે આ દેશમાં ચાલશે નહીં. આખા દેશમાં મોદી સાહેબના વિરુદ્ધમાં એક લહેર ઊભી થઈ છે. આખા દિલ્હીમાં લોકો મોદી હટાવ દેશ બચાવના નારા લગાવી રહ્યા છે. આગળ અત્યારે પણ સમજી જવું જોઈએ મોદી સાહેબને, જવાબ આપવો જોઈએ. રાહુલ ગાંધીને એક જ વાત છે કે ભાઈ તમે જવાબ આપો. અશોકભાઈ, તમે તો વિદ્વાન છો, વરિષ્ઠ કોંગ્રેસના નેતા છો, આપને ખબર હશે કે જ્યારે વિધાનસભાનું સત્ર ચાલતું હોય ત્યારે એની આસપાસ, અને લોકસભાનું સત્ર સંસદ ચાલતું હોય ત્યારે એની આસપાસ, અને એમાં પણ પીએમ આવાસ એની આગળ ધરણા કરી ન શકાય, છતાં તમે ઉબાળો કર્યો, ધરણા કર્યો, તો ધરપકડ ના કરે તો શું સુરક્ષા કર્મીઓ હાથ જોડીને બેસી રહેશે? ના, જો કોઈ હિંસા થતી હોય, અમે હિંસાના વિરોધી છીએ. કોંગ્રેસના ધરણામાં કોઈ પણ રીતે ક્યાંક લાઠી ચલાવી હોય, કોઈ પથ્થરમારો કર્યો હોય, કોઈના ઉપર હિંસા થઈ તો તમે કહો. શાંતિપૂર્વક ધરણા કરવાનું સુપ્રીમ કોર્ટે આજે જ કીધું સુપ્રીમ કોર્ટે કે શાંતિપૂર્વક ધરણા કરવાનું ભારતના નાગરિકને બંધારણીય હકો છે, બંધારણીય અધિકાર છે. તમે આ બંધારણીય અધિકાર કઈ રીતે છીનવી શકો છો? વડાપ્રધાનના આવાસની સામે પહેલી વાર ધરણા થયા નથી. ડોક્ટર મનમોહન સિંહ હોય કે ઇન્દિરાજી હોય કે વીપી સિંહ હોય, વડાપ્રધાનના ઘરની આજુબાજુમાં ધરણાઓ ભૂતકાળમાં અનેક થયા છે. આ વડાપ્રધાન કોઈ પહેલી વાર નથી થયા દિલીપભાઈ. चलो ओके ओके अशोक जी, पांडे साहब को पूछे। पांडे साहब, क्या लगता है नीट पेपर लीक के मामले में और शिक्षा नीति के मामले में जो मतलब विद्यार्थी हैं वो मतलब विरोध कर रहे हैं, क्या लगता है कि पेपर लीक हुआ वो मामले की जो नैतिक जिम्मेदारी है वो जिम्मेदारी सरकार की बनती है या शिक्षा मंत्रालय की बनती है, या मतलब उनकी कोई जिम्मेदारी नहीं बनती? क्या लगता है पहले तो आपको? देखिए, मुझे लगता है इस पूरे मसले पे अगर हम देखें गौर से दिलीप भाई, तो मुझे लगता है कि इस सरकार में कोई जवाबदेही नाम की चीज नहीं है। अब आप ये देखिए कि युवा लंबे समय से जो है वो मांग कर रहे हैं कि प्रधान का इस्तीफा हो जाए, और लगातार पेपर लीक हो रहा है। और आप ये देखिए कि 10 साल के अंदर 100 से ज्यादा पेपर लीक हुआ, एक बार हो, 2 बार हो, समझ में आता है। आखिर जवाबदेही किसकी आखिर जवाबदेही किसकी है? और सबसे बड़ी बात दिलीप भाई ये है, इस सरकार के साथ सबसे बड़ी समस्या ये है कि विपक्ष और सिविल सोसाइटी के किसी भी आंदोलन को ये सरकार जो है बहुत सुरक्षित मानती रही है अभी तक। आप देखें किस तरीके से तोड़ फोड़ का एक क्रम लगातार चल रहा है। अब मानसून सत्र आया, उसमें भी अलग तरह की चीजें देखने को मिल रही है। तो इस तरह से जो सीजेपी का आंदोलन हुआ, इसको सरकार ने एक तरह से हैरान कर दिया, और सरकार इसको भांप नहीं पाई, सही मायनों में मैं कहूं, क्योंकि एक बहुत बड़ा आंदोलन है। और वैसे भी हम जानते हैं कि मोदी सरकार ने अपने इस वर्तमान के दौर में तमाम तरह के टूल किट्स जो है वो विकसित कर लिए हैं। उसको लग रहा था कि साहब ये भी आंदोलन देखा जाएगा, ऐसी आगे किसी तरह से बढ़ नहीं पाएगा। आप देखिए किसान आंदोलन देखिए, आप पहलवान वाला आंदोलन देखिए, उसको किसान आंदोलन को कभी आप खाप से जोड़ देते थे, कभी आप पहलवान आंदोलन को अर्बन नक्सली से जोड़ देते थे। तो ये आत्मविश्वास जो सरकार को था कि भाई हम जो है अजय हैं, हमें कोई हरा नहीं सकता है, कोई सिविल सोसाइटी, कोई आंदोलन इस देश के अंदर खड़ा नहीं हो सकता है, कहीं ना कहीं ये एक बहुत बड़ी चूक है। और युवा आपका क्या मांग कर रहा है? युवा आपकी मांग कर रहा है साहब परीक्षा उसकी जो है वो समय पे आयोजित की जाए, समय से हो जाए, और कम से कम उसमें जो है पारदर्शिता हो। ये सरकार कोई जवाबदेही जो है वो तय नहीं करना चाहती। और ये आप ये देखिए कि कहीं ना कहीं जो सीजेपी का आंदोलन है वो भी इसी दिशा में जाते हुए बढ़ता दिख रहा है। लेकिन मुझे अब लग रहा है जिस तरह से कोई भी दिलीप भाई कोई भी आंदोलन देखिए आजाद भारत के इतिहास में, तभी तक वो मोमेंटम गेन कर पाया है जब कहीं ना कहीं उसमें राजनीति जो है उसका राजनीतिकरण हुआ है। कहीं ना कहीं मुझे लगता है यहाँ से चीजें जो है बहुत हद तक जो है डाइवर्ट होने की दिशा में अब आगे बढ़ रही हैं। और आप ये देखिए कि पिछले कुछ समय से एक अलग तरह का नैरेटिव जो है देश के अंदर चल रहा था, और विपक्ष ने इसको एक तरीके से हाईजैक कर लिया। आज शरद पवार जो है आपकी जंतर मंतर पहुंचते हैं, कल उद्धव ठाकरे जो है वो उनका आना निश्चित हुआ है, आज केजरीवाल भी जो है वहां पर पहुंचे थे, और राहुल गांधी ने खुद आज ट्वीट करके इस बात का ऐलान किया कि आप भी पहुंचिए और आप जो है प्रधानमंत्री आवास के पास धरना पहुंचे। ये सब कहाँ थे? राहुल गांधी, केजरीवाल, अखिलेश, ये सब अब तक कहाँ थे? अचानक से कैसे आंदोलन में जुड़ गए? देखिए दिलीप भाई, कहीं ना कहीं आपदा में अवसर की बात तो है, और हर किसी को ये लग रहा है कि ये मुद्दा जैन जी से जुड़ा है, 97 के बाद जो नौजवान पैदा हुआ उससे जुड़ा मुद्दा है, और एक बहुत बड़ा वोट बैंक है। तो ये इसको अगर सही समय पे हम कैश कर पाए तो कहीं ना कहीं
एक तरह सा मोमेंटम जो है हम गेन कर सकते हैं। तो हर्षवर्धन कहीं जी, ना जो जो इस्तीफा मांग रहा है विपक्ष, जो प्राइम मिनिस्टर का और शिक्षा मंत्री का इस्तीफे की मांग कर रहा है, कितनी उचित लगती है ये मांग आपको? देखिए, मुझे लगता है कांग्रेस ने आज दो मांग की। जो प्रधानमंत्री आवास के पास धरना हुआ, उन्होंने कहा कि गृह मंत्री सदन में अपना स्पष्टीकरण दें। दूसरी बात, पेपर लीक पर जो है वो चर्चा हो। तो इस मामले पर कहीं ना कहीं सरकार जो है वो सहमति है। जितेंद्र सिंह भी आज गए थे मनवाने के लिए, लेकिन वो माने नहीं। उसके बाद फिर राहुल गांधी ने ये भी कहा कि पीएम जो है इस पे माफी मांगे और गृह मंत्री इस्तीफा दे। तो सरकार इस दिशा में आगे जाती हुई नहीं दिखाई दे रही है। सरकार ने कहा कि वो इस्तीफा तो किसी भी कीमत पे वो नहीं करेंगे। हाँ, सदन में आप चर्चा कर सकते हैं, ये है। लेकिन दिलीप भाई, मेरा व्यक्तिगत तौर पे मानना है कि अगर किसी का आप इस्तीफा मांगे तो इस्तीफे से जो शिक्षा से जुड़े मसले हैं उनका समाधान होने की दिशा में मामला नहीं, आगे नहीं बढ़ सकता। क्लैरिफिकेशन होना चाहिए। लेकिन हाँ, एक बिल्कुल मान लो विपक्ष ने मांग लिया इस्तीफा पीएम का और शिक्षा मंत्री का, पर इसके सामने एक क्लैरिफिकेशन होनी चाहिए। मानते हो आपके सरकार को जवाबदेही इसके बारे में भी बनती है? देखिए, जवाबदेही तो है। अभी आप देखिए, एनटीए इतनी सारी परीक्षाएं करा रहा है, सीयूसीईटी की परीक्षा आयोजित करा रहा है, एनटीए आपका यूजीसी नेट वाला जो पहले करवाते थे वो करवा रहा है। इतनी तरह की परीक्षा का दारोमदार है। तो आखिर जवाबदेही किसकी है? अभी देखना, हरियाणा में कुछ समय पहले सरकार एनटीए की का है। फिर पेपर लीक हो गया। आप देखिए, महाराष्ट्र में फिर हो गया। तो जवाबदेही तो है भाई। ताली भी कप्तान को तो गाली भी कप्तान को, जो वाली बात है। तो कहीं ना कहीं किसी चेहरे को तो सामने आना चाहिए भाई। आप अगर बात नहीं कर सकते हैं तो लोकतंत्र में सहमति और असहमति के समान रूप से जगह मिलनी चाहिए। पांडे साहब, जिस तरह विपक्ष इसमें कूद पड़ा है, जैसे आंदोलन तो जारी ही था जंतर मंतर पर, क्या लगता है कि विपक्ष राजनीति कर रहा है या सरकार को जवाबदेही बना रहा है? इस पर से क्या लगता है? देखिए, सरकार को जवाबदेही भी बना रहा है। और अब मुझे लगता है कि ये अन्य दल भी अगर इस आंदोलन में जुड़ते हैं तो ये बहुत ज्यादा चीजें जो है एग्रेसिव हो जाएंगी। और मुझे जो खतरा यहाँ पर लग रहा है फिलहाल, सरकार सोच रही है कि परिसीमन का बिल हम लाएंगे, महिला का जो नारी शक्ति वंदन अधिनियम वगैरह उन्होंने वो किया था, उस पर हम ये कर लेंगे, सीटें बढ़ा देंगे हम जो है। तो ये मुझे लगता है कि अब कहीं ना कहीं सरकार को ये बैकफुट पे जाने के लिए मजबूर होना पड़ेगा। ये जो रणनीति लग रही है, अब देखने वाली बात होगी कि कल क्या होता है। लेकिन संसद भी सुचारू रूप से तभी चल पाएगी जब कहीं ना कहीं इस पे जो है गृह मंत्री सदन में अपना स्पष्टीकरण दें। और एक खास बात यह है कि इस सरकार में दिलीप भाई ये भी है, अभी आपने देखा होगा 2014 के बाद से जितने भी बड़े मामले हुए, प्रधानमंत्री तमाम तरह की बातें करते हैं, तमाम तरह के भाषण देते हैं, लेकिन कहीं ना कहीं सदन में वो जब बात आती है अपनी बात रखने की तो किसी और चेहरे को जो है वो आगे कर देते हैं। तो मुझे लगता है व्यक्तिगत तौर पे कि शायद गृह मंत्री कल संसद में इस पे कुछ ना कुछ जवाबदेही चलो बिल्कुल, मंजी भाई, बात है वो करें। મંજી ભાઈ, જે પ્રમાણે એક આક્ષેપ એ છે કે જ્યારે આવો મામલો આવે છે ત્યારે પ્રધાનમંત્રી કોઈને ને કોઈને આગળ કરે છે. નીટ મામલે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કે સરકારની કોઈ જવાબદારી બને છે કે કેમ? બીજું, વિપક્ષ રાજીનામું માંગે છે તો સરકારે ખુલાસો કરવો જોઈએ કે કેમ? સ્પષ્ટીકરણ સરકાર કેમ નથી કરતી? કેમ રાજીનામું ન આપે? દિલીપભાઈ, આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ આજે પોતાનું વલણ આ બાબતે એકદમ સ્પષ્ટ કર્યું છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જે 2014માં પરીક્ષાને જે ગેરરીતિ થતી છે એને રોકવા માટે કાયદો લઈ આવી છે અને કાયદાની અંદર કેટલી કડક જોગવાઈઓ કરી છે કે 1 કરોડ રૂપિયા સુધીનો દંડ અને 10 વર્ષની સજા. આમાં જે નેટનું પેપર લીક થયું એમાં તરત ધરપકડ કરી 13 લોકો અત્યારે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ સરકાર એ સંવેદનશીલ સરકાર છે. આ વારંવાર આ જે સંવેદનશીલતાનો જે કે ભાઈ આ વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થી આંદોલન કેવું હોય ને, મંજીભાઈ, ભલે ધરપકડ કરી, કાયદામાં ફેરફાર કર્યો, મતલબ એનો મંજીભાઈ, ધરપકડ કરી, કાયદામાં ફેરફાર કર્યો. મંજીભાઈ, સાંભળો, એક મિનિટ. મંજીભાઈ, ગુજરાતમાં, મંજીભાઈ મારી વાત, ગુજરાતમાં 24 થી વધુ વાર પેપર લીક થયા. ભારતમાં જે કોમ્પિટિટિવ એક્ઝામ લેવાય 150 થી વધુ વાર પેપર લીક થયા. શું આ સરકાર ખાતરી આપી શકે છે કે હવે પેપર લીક નહીં થાય, એના માટે અમે ગમે તે કરીશું? શું તમે ખાતરી આપી શકો? વિદ્યાર્થીઓનું ભવિષ્ય નુકસાન થઈ જાય છે, ભવિષ્ય ખતમ થઈ જાય છે. કોંગ્રેસની સરકાર હતી, અશોકભાઈ, અશોક ગેહલોતના રાજમાં કેટલી વાર રાજસ્થાનમાં પેપર લીક થયા? અરે યાર, એ સ્પષ્ટતા નથી મંજીભાઈ. તમે તમારી વાત કરો મંજીભાઈ. પંજાબની અંદર અત્યારે કેજરીવાલ છે. એક મિનિટ મંજીભાઈ, કોંગ્રેસે જે કર્યું ને, સંસદની અંદર કાયદો બનાવે છે, ગુજરાતની કાયદો બનાવે છે. કોંગ્રેસે, મારી વાત સાંભળો, તમે કોંગ્રેસની વાત કરો છો મંજીભાઈ. કોંગ્રેસે નહોતું કર્યું એટલે તો તમને સત્તા સોંપી છે, તો તમે એનું સત્તા સોંપી એટલે આ દેશની અંદર પરીક્ષામાં પેપર લીક થાય તમે કશું બોલો નહીં. જી મંત્રી, સંસદની અંદર આ કાયદો બનાવ્યો, 1 કરોડ રૂપિયાની દંડની જોગવાઈ કરી, 10 વર્ષ સુધીના
એને સજાની જોગવાઈ શું છે. મતલબ એનો? નીટની અંદર આ પેપર જેવી રીતે આઉટ થયું, તરત 13 લોકોની ધરપકડ થઈ છે, તરત હવે એની ખાતરી આપો છો? પુનઃપરીક્ષા કરવામાં આવી કોને છે. પકડે છે મને કહો. એટલે ભારતીય જનતા પાર્ટી આ દેશના હિત માટે, વિદ્યાર્થીઓના હિત માટે કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે. અમે આ દેશના હવે જેમાં વિદ્યાર્થીઓ, દાનના પૈસા ઘણું ગબન થાય છે. અને અમે ઇન્શ્યોર કરીએ છીએ કે સરકાર આ બાબત ઉપર ખૂબ ગંભીર છે. સરકાર એનું ભવિષ્ય સાથે કોઈ પણ ચેડા ન કરી શકે એના માટે અસરકારક પગલા લે. અશોકભાઈ, અને પ્રધાનમંત્રીએ મંજીભાઈએ જે પ્રમાણે વાત કરી, જી મંજીભાઈ એક મિનિટ મંજીભાઈ, હું અશોકભાઈને તમારો જ સવાલ પૂછું છું. મંજીભાઈ, તમારો જ સવાલ છે. અશોકભાઈ, મંજીભાઈએ કહ્યું ને કે પ્રધાનમંત્રીએ ખાતરી આપી છે છોડવામાં નહીં આવે જવાબદારોને. પહેલા મારો સવાલ સાંભળી લો. બીજી બાજુ તપાસ ચાલુ છે, કાયદામાં બદલાવ કર્યો છે, કડક પગલા લઈ રહી છે, તો પછી રાજીનામું તમે જે માંગી રહ્યા છો, તપાસ ચાલુ છે, તો કેટલું યોગ્ય છે? અને બીજું કે હવે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાનો તમારો હેતુ છે કે પછી સરકારને રાજકીય રીતે ઘેરવાનો હેતુ છે? ખબર નથી પડતી વિપક્ષનો હેતુ શું છે. નહીં, વારંવાર પેપર લીક થાય છે. મારી વાત સાંભળો, એ પહેલી વાર નથી થયા. અને લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાય છે. અને આ તો તમે પોપટની માફક સરકાર કટિબદ્ધ છે, કડક કાયદાઓ બનાવ્યા છે, 1 કરોડનું કજલ થશે. આ બધી વસ્તુઓ બેકાર છે, એનો કોઈ અર્થ નથી. ખુલ્લેઆમ પેપર લીક થાય છે અને ખુલ્લેઆમ જે છે ભવિષ્ય બરબાદ થાય છે વિદ્યાર્થીઓનો. અને આની જવાબદારી કોની? આફ્ટર ઓલ જવાબદારી કોની? હુ ઇઝ ધ રેસ્પોન્સિબલ? આ નક્કી જ કરવું પડશે. આ પહેલી વાર નથી થયું, 80 વાર થયું છે આ. અને જે એડ્યુકેશન મિનિસ્ટર છે એ નિશ્ચિત રૂપે જવાબદાર થાય છે. અને એના રાજીનામાની માંગણી કોઈ રાજકીય માંગણી નથી, એ વ્યવહારિક માંગણી છે અને સાચી માંગણી છે. જે પ્રધાન નિષ્ફળ જાય એને પ્રધાન રહેવાનો કોઈ અધિકાર નથી. પણ મને આશ્ચર્ય બાબતનું થાય છે કે વડાપ્રધાન માનનીય શ્રી મોદી સાહેબને હંમેશા નિષ્ફળ વડાપ્રધાનની જરૂર પડે છે. હવે સાહેબ, તો તમે ઈચ્છિત જ નથી. ચર્ચા કરો ને અશોકભાઈ. બધા નિષ્ફળ પ્રધાનો એમની કેબિનેટમાં છે. અશોકભાઈ, પોતે વડાપ્રધાન પોતે નિષ્ફળ જઈ રહ્યા છે આજે આખા દેશમાં. પણ અશોકભાઈ, તમને આખા કહ્યું કે દેશમાં મોંઘવારીનો ચર્ચા સવાલ, કરવા બેરોજગારીનો અશોકભાઈ, સવાલ, નિષ્ફળ વડાપ્રધાન છે. અશોકભાઈ, સરકાર ચર્ચા કરવા તૈયાર આઝાદી છે પછી તો- એવા નિષ્ફળ વડાપ્રધાન અશોકભાઈ, મળ્યા જ મારી નથી વાત દેશને. સાંભળો. સરકાર ચર્ચા કરવા તૈયાર છે તો તમે તો વિરોધને પ્રાથમિકતા આપો છો, તમે ધરપકડો કરો છો, નહીં, તમે ચર્ચા તોફાન કરો કરો છો, હંગામો મચાવો છો. ચર્ચા કરો ચર્ચા બહાર કરો ને સાહેબ. સંસદમાં. આમાં શાંતિપૂર્વક તમે જો પ્રોટેસ્ટ કરતા હોય બહાર, તો એમાં વાંધો શું છે? તમે લોકસભામાં, રાજ્યસભામાં ચર્ચા માટે તૈયાર છે. વિરોધ અરે પક્ષ સાહેબ, તમામ તૈયાર સંસદ છે, સુધી રાહુલ પહોંચી ગાંધી જવું. તૈયાર છે. નહીં, અને નહીં, અશોકભાઈ, મને એ વિરોધ પ્રજા સમજાવો. પોતે બતાવતી હોય, આ અશોકભાઈ, વિદ્યાર્થીઓ પોતે મેદાનમાં આવતા હોય, તમે શા અરે માટે સાહેબ, લાઠીચાર્જ કરો છો એમના અશોકભાઈ, ઉપર? સુરક્ષા જેવું કઈ હોય કે નહીં? સંસદ સુધી પહોંચી જવું, પીએમ આવાસ યોજના આગળ તમારે પીએમ ત્યાં તમારે ધરણા કરવા, પીએમ આવાસ આગળ, એ યોગ્ય છે? ધરણા, શાંતિપૂર્વક ધરણા બિલકુલ યોગ્ય છે. ક્યાંક પણ ધરણા થઈ શકે છે, પાર્લામેન્ટની અંદર પણ થઈ શકે છે. તમે જો પાર્લામેન્ટની અંદર પણ જે છે, પાંડે સાહેબ પાર્લામેન્ટની અંદર even લોકસભા અને અશોકભાઈ, સાંભળો હવે. રાજ્યસભા ભૂતકાળમાં ધરણા થયા છે. એક મિનિટ, મંજીભાઈ, શું કેવું છે તમારું? અશોકભાઈ, તમે મારા એક પ્રશ્નનો જવાબ આપો કે પથ્થરબાજી કરવી, પોલીસના જવાનોને ઉપર, સીઆરપીએફના જવાનો ઉપર પથ્થરબાજી કરવી, વાહનોને તોડવા, આ વિદ્યાર્થી ક્યારે કરે? તમે મને આટલું કહો, શાંત લોકો ઉપર આ પોલીસ દેશની લાઠી ચલાવે, નુકસાન, આ અને દેશની- બેશરમી આ પોલીસ દેશની લાઠી ચલાવે, સંપત્તિને નુકસાન મારીને માથો ફોડી નાખે. આ પોલીસનો આદેશ ઓકે. કોણે આપ્યા? આ ઓકે, પોલીસ- મંજીભાઈ, અશોકભાઈ. આ સરકાર કોની છે? પોલીસની સરકાર છે. પાંડે પોલીસ સાહેબ, ચાલે છે. પાંડે સાહેબ, ઓકે, ઓકે. મંજીભાઈ, અશોકભાઈ, પાંડે સાહેબ, ક્યાં લગતા है? વિદ્યાર્થીઓ અંદર તમે લાઠીબાજી કરતો, તમે લાઠીને માથા ફોડી નાખો. મંજીભાઈ, અશોકભાઈ, એક મિનિટ. આપણે તમે આપણા પોતાની ભૂલ કબૂલ કરતા નથી. અશોકભાઈ, મંજીભાઈ, એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ. શાંત વિરોધ કરતા હતા. अरे एक मिनट, पांडे साहब ने आपका जवाब होता। लेके, अशोक भाई प्लीज, पांडे साहब, क्या लगता है राहुल गांधी, प्रियंका गांधी, अखिलेश यादव जिनको हिरासत में लिया गया, क्या लगता है लाठीचार्ज क्यों किया? क्या शांतिपूर्ण विरोध वो लोकतांत्रिक अधिकार नहीं है? देखिए, वो लोकतांत्रिक अधिकार अपनी जगह है, लेकिन दूसरा क्या है कि आपकी जो संसद चल रही है, और मैं आपको बताऊं दिलीप भाई, ये जो पूरा मामला है ये प्रधानमंत्री आवास के पास का है। एक तो आपका अशोका होटल की तरफ रास्ता निकलता है, जो आपका जो दूसरा रास्ता है वो आपका जो है उस रास्ते से होकर गुजरता है, जहां पर एक गोल चक्कर भी है, और 24 अकबर रोड जो कांग्रेस का ऑफिस है वहीं से होकर जाता है, और प्रधानमंत्री जिस रास्ते पे जाते हैं वो उसी रास्ते से उनका आना जाना होता है। तो ये एक जो जगह वाला इश्यू है, ये एक बहुत बड़ी दिक्कत थी वहां पे, सुरक्षा के तरह की तमाम बाकी प्रदर्शन अपनी जगह है। ये देश लोकतंत्र आपका तब है जब सहमति और असहमति सबको जगह दी जाए। और जहां तक दिलीप भाई युवाओं की बात है, तो युवा क्या कर रहे हैं? युवा इस बात को अच्छी तरीके से जानता है कि सरकारी नौकरी के अवसर बहुत सीमित है, परीक्षाएं समय पे हो, समय पे जो है वो रिजल्ट आए, और कंपटीशन देना चाहता है। बहुत कम है, सीधा जवाब क्या होगा? पेपर चाहूंगा। लीक होगा तो क्या होगा? पांडे साहब, एक मिनट, पांडे साहब, सीधा जवाब चाहूंगा कि इस आंदोलन का भविष्य क्या लग रहा है आपको?
शॉर्ट में देखिए इस आंदोलन का भविष्य अभी थोड़ा कह पाना थोड़ा जल्दीबाजी होगी, लेकिन अगर चीजें इसी तरह से चलती रही, कोई भी सरकार जो है जवाबदेही सरकार अपनी नहीं दिखाएगी, बातचीत का रास्ता नहीं खोलेगी, क्योंकि लोकतंत्र में एक खूबी है दिलीप भाई, आपको संवाद का रास्ता जो है हमेशा खोलना चाहिए था। और मुझे लगता है मोदी सरकार से यहाँ से बहुत बड़ी ब्लंडर जो है चूक हुई थी। वो बहुत बड़े आत्मविश्वास में थी, सोच रही थी कि चलो, ओके, सब चीज ओके। वो कर लिया, तो कहीं ना कहीं आत्मविश्वास में कमी झलक रही थी। और संवाद चलो, बिल्कुल। लोकतंत्र में हर चीज का समाधान समाधान नहीं है। करती है सरकार, ओके तानाशाही ओके सरकार ओके है। અશોકભાઈ सबसे बड़ी સવાલ છે અશોકભાઈ, મારી વાત સાંભળો. મંજીભાઈ આહિરે કહ્યું ને કે પીએમએ કહ્યું છે કે હવે કોઈ પણ ચેડા નહીં થવા દે, કાર્યવાહી તો થશે જ, અને ભવિષ્યની વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરતી સરકાર છે. મંજીભાઈએ કહ્યું કે નીટની પરીક્ષા છે એ ભલે પેપર લીક થયું પણ પુનઃ પરીક્ષા લેવાઈને શાંતિપૂર્ણ રીતે એનું રિઝલ્ટ પણ બહાર પાડ્યું. વલણ સ્પષ્ટ છે, કડક સજા, કડક કાયદો. એમણે કહ્યું કે આ જોગવાઈ પણ છે, પણ રાજકારણ મંજીભાઈનું કહેવું છે કે આ મુદ્દે ન થવું જોઈએ. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ચોક્કસ વિચારવું જોઈએ. કોંગ્રેસ જે નકારાત્મક રાજનીતિ કરી રહી છે એને લઈને મંજીભાઈએ સવાલો ઉઠાવ્યા છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ હતા જે અરાજકતા ફેલાવતા તત્વો પણ કેટલાક આમાં સામેલ હતા, એને લઈને હંગામો મચાવવામાં આવ્યો છે. અશોક પંજાબીએ કહ્યું એમ કે ભારતીય જનતા પાર્ટીની સરકારની સત્તા છે, પણ વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા આ સરકાર કરતી નથી, પરંતુ લાઠીચાર્જ અને પીટાઈ આ સરકાર કરે છે. એ પણ એમણે કહ્યું કે લોહી નીકળે ત્યાં સુધી વિદ્યાર્થીઓને મારવામાં આવે, અશોક પંજાબી કહી રહ્યા છે. અને બીજી વાત છે એમણે કરી કે 80 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે ખતરામાં છે, તો પછી આ પેપર લીક થયું એની જવાબદારી કોની? એ સવાલો પણ એમણે ઉઠાવ્યા છે. અને પીએમ મોદી કેમ ચૂપ છે એ સાથે જ વિરોધ બંધારણીય અધિકાર છે, આ અધિકાર વિપક્ષનો છીનવી લેવામાં આવે છે, અશોક પંજાબી કહી રહ્યા છે. અને વારંવાર લીક થાય છે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે અંધકારમય બને છે, બરબાદ થાય છે, તો એની જવાબદારી સરકારે લેવી પડે. પહેલીવાર આ ઘટના નથી બન્યું, અશોક પંજાબીનું કહેવું છે. અને જે રાજીનામું અમે માંગીએ છીએ આ રાજકીય નથી, વ્યવહારિક રાજીનામું અમે માંગી રહ્યા છીએ. હર્ષવર્ધન પાંડે સાહેબે કહ્યું કે જવાબદેહી નામની જે ચિંતા કદાચ હોવી જોઈએ, ચિંતા દેખાતી નથી. લગાતાર પેપર લીક જે થાય છે એને લઈને સવાલો પણ ઉઠી રહ્યા છે, અને જવાબદેહી કોની એમણે કહ્યું તે પ્રમાણે. બીજું, સીજેપીના આંદોલને સરકારને હેરાન પરેશાન કરી છે, પાંડે સાહેબ જે પ્રમાણે કહી રહ્યા છે. હર્ષવર્ધનજીએ કહ્યું કે સરકાર અતિ આત્મવિશ્વાસમાં છે. એમણે કહ્યું કે ખેડૂત આંદોલન, પહેલવાનોનું આંદોલન જે પ્રમાણે દબાવી દેવામાં આવ્યું, કદાચ સરકાર આ આંદોલનને લઈને પણ અતિ આત્મવિશ્વાસમાં હતી. અને નો ડાઉટ વિપક્ષે આંદોલનને હાઈજેક કર્યું છે એ પણ એમણે કહ્યું. પણ જો તાલી કપ્તાન કો તો ગાલી ભી કપ્તાન કો, આ વાત પણ એમણે ખાસ કરી છે. સ્થાનિક જે કહ્યું કે રાજકારણ ક્યાંક ગરમાયું છે, પણ સ્પષ્ટીકરણ સરકારે કરવું જોઈએ અને સંવાદનો સેતુ બનાવવો જોઈએ. આંદોલનનું ભવિષ્ય શું રહેશે કેવું વહેલું છે, અને સાથે જ ચર્ચાનું સમાપન કરીએ છીએ. મારી સાથે જોડાવા બદલ અશોક પંજાબી, મંજી આહિર, હર્ષવર્ધન પાંડે, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ખૂબ આભાર દિલીપ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. પેપર લીક એ રાજકારણ છે કે પછી ન્યાયિક લડત? હજુ આંદોલન ચાલુ છે, આવનારો સમય બતાવશે. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.